હવે વાત કરીએ ઓળખ બદલીને કાળા કામ કરતા આરોપીની। અમદાવાદમાં ખોટું નામ ધારણ કરીને મહિલાઓને પ્રેમ જાળમાં ફસાવતો મુસ્લિમ યુવક ઝડપાયો છે। આરોપ છે કે યુવક મુસ્લિમ હોવા છતાં પોતાની ઓળખ છુપાવી અને હિન્દુ નામ ધારણ કરી મહિલાઓને ફસાવતો હતો। આરોપીએ જાણીતી મેટ્રિમોનિયલ વેબસાઇટ પર આદિત્ય પટેલના નામે ખોટું પ્રોફાઇલ બનાવીને હિન્દુ તરીકે ઓળખ આપી મહિલાને ફસાવી હતી। વિશ્વાસમાં લેવા માટે આરોપી પોતાના નામના નકલી આધાર કાર્ડ, પાન કાર્ડ, ડ્રાઇવિંગ લાયસન્સ, પાસપોર્ટ અને પત્નીના મરણના ખોટા પ્રમાણપત્રો પણ મોકલી આપ્યા હતા। મહિલાનો વિશ્વાસ જીત્યા બાદ આરોપી લગ્નની લાલચ આપી અલગ અલગ બહાના હેઠળ રોકડ રકમ અને વાહનો પડાવી લઈ છેતરપિંડી આચરતો હતો। ક્રાઇમ બ્રાન્ચે આ રીઢા આરોપીને ઝડપી વધુ તપાસ હાથ ધરી છે। વિધવા મહિલાની સતર્કતાને કારણે આરોપીનો ભાંડો ફૂટ્યો। 5-6 મહિનાની વાતચીત દરમિયાન એક દિવસ મોબાઈલ સ્ક્રીન પર ટ્રુ કોલર ટેબ ક્લોઝ કરતી વખતે અચાનક તેનું સાચું નામ ડિસ્પ્લે થયું હતું। મહિલાએ આપેલા સરનામે તપાસ કરાવતા તે ખોટું નીકળ્યું હતું। એપ્લિકેશન્સ પર રોંગ ડોક્યુમેન્ટ્સ પ્રોવાઈડ કરીને પોતે મુસ્લિમ હોવા છતાં પણ પટેલ છે એવું ઇન્ફોર્મ કરીને લાઈક બધા જ એવિડન્સ રોંગ ક્રિએટ કરીને લાઈક all kind of documents like driving license, PAN card, Aadhaar card, GST certificates, death certificates of wife and everything, ration cards એ બધું આપીને કનેક્ટ થયો હતો। પીડિત મહિલાએ જ્યારે બજરંગ દળનો સંપર્ક કર્યો ત્યારે બજરંગ દળ દ્વારા સમગ્ર મામલો બહાર લાવવામાં આવ્યો। હિન્દુ સંગઠનના દાવા મુજબ પકડાયેલા આરોપી કરીમના મોબાઈલ ફોનમાંથી અંદાજિત 20 અલગ અલગ યુવતીઓના નામ ધરાવતા ફોલ્ડર્સ મળી આવ્યા હતા, જેમાં વિવિધ યુવતીઓના વાંધાજનક તસવીરો પણ મળી આવી હતી। ત્યારે એકવાર જ્યારે કોલ દરમિયાન એના નામમાં કરીમ શબ્દ આવ્યો એના ટ્રુ કોલરની અંદર, તો બેનને જ્યારે થોડી શંકા ગઈ એટલે બેને એના જે એડ્રેસ આપેલા એડ્રેસ પર ગયા કે હું અહીંયા ફલાણી સોસાયટીમાં રહું છું, ત્યારે એ સોસાયટીમાં આવું કોઈ વ્યક્તિ નહોતો રહેતો। પછી બેને બજરંગ દળના કાર્યકર્તાનો સંપર્ક કર્યો। બજરંગ દળના કાર્યકર્તા એની અંદર ઊંડાણપૂર્વક ઉતર્યા તપાસમાં અને ખબર પડી કે આ કોઈ આદિત્ય પટેલ નામનો વ્યક્તિ નથી, આ કરીમ રસુલભાઈ પટેલ સિપાહી કડીનો રહેવાસી છે।